બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આજે સામાજિક પ્રશ્નને લઈને ભારે હંગામો સર્જાયો હતો. પીપળાવાળા વાસ વિસ્તારમાં કૌટુંબિક વિવાદનું સમાધાન કરવા માટે યોજાયેલી બેઠકમાં અચાનક ધીંગાણામાં ફેરવાઈ ગઈ હતી, જેમાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. બનાસકાંઠાના કાંકરેજ શિહોરી ગામના પીપળાવાળા વાસ વિસ્તારમાં આજે કૌટુંબિક અને સામાજિક પ્રશ્નોનું સમાધાન કરવા માટે દલિત સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, પરંતુ વાતચીત દરમિયાન અચાનક ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો હાથાપાઈ તથા ધોકાવાળા હુમલામાં ફેરવાઈ ગયો હતો. ઝપાઝપીમાં કુલ 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને વધુ સારવાર માટે ધારપુર રિફર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પેપળાવાળા વાસની અંદર દિનોભાઈ ને ધનોભાઈ ત્યાં રહેતા હતા અને મેડલાની અંદર અમને અમારા વાસમાંથી બોલાવીને કે સમાધાન કરવું છે, નાડો તમે ઠપકો આપો. આ ઠપકો આપવા બાદ અમે અહીંયા ગયા. કોઈ અમારી વાત હોય ને હજી વફળી નથી, મારવા ચાલો આ લોકોને કરી દીધું. આદિના ભાઈને નિયન મારવાનું ચાલુ કરી નાખ્યું. મારનાર ધનો, ધનાની વહુ, ધનાની સોડી, ધનાના 2 છોકરા, આ બધા મારી નાખ્યા આ લોકોને. ધનાભાઈ મેવા ભાઈ અમારી હાજરી રમતા રહે. મારી વસ્તીની સંસદ વહુને મારી, દીનાની માને મારી, દીનાને માને મારી, પછી દીનાને માર્યો, પછી એના છોકરાને માર્યા, પછી આ ભાઈ શોભાભાઈના છોકરાને ધોકા અને હાથ ભાજી નાખ્યો. ભાઈ વસુ કાકાને માર્યા, અમથા કાકાને બાછી થયો. વાગવાવાળા તો ધારપુર મેલ્યા. અનેક દિનો હોય છે લાવો હોય. અમે અમારે થોડો ઝઘડો ચાલતો હતો અને મેં ભાઈને ભેગા કર્યા એટલે ભાઈ અમારે સમાધાન કરાવો. એટલે સમાધાન ના કર્યું એમને અને સીધા જ મારવાનું જ પોઝિશન કરી. અમારા ભાઈઓ 2 વાહન મેલાને ભેગા કરીને જાય પણ અમને સીધા જ મારવા જ મળ્યા. અમને મારવામાં બેને મોહલ્લાદારે અમને માર્યા પણ અમે નહોતું આવા તોફો કર્યો. ભાઈ મટી જાત સારું છે, પણ એના છોકરા 5 જણાને આ અમારા બધાને બેઠે સીતરી માર્યા છે. એટલે હવે અમને આર્યું અમને હોય ખટાય એમ નથી, અમને હોય રહેવા દે એમ નથી અમારા 5 ઘરે ને. એટલે હવે અમારે ક્યાં જવું? એટલે હવે આના માટે સરકારને જોવાનું છે કે આને હોય રાખવો કે ના રાખવો. કાલે બીજાને જો આવું તોફાન કરશે તો ઉપાધિ કરી મૂકી દે, તો અમારે સરકારની વિનંતી છે આજે. જોકે હાલ તો કાંકરેજ શિહોરીમાં સ્થિતિ પર પોલીસ નજર રાખી રહી છે. સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે થયેલી આ ઝપાઝપી બાદ હવે સમગ્ર ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.